હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અત્યારે 9:30 જેવો ટાઈમ થયો છે ને અમે લોકો આવી ગયા છીએ બોરદેવી જંગલમાં વિડીયો શૂટિંગ કરવાની ના પાડતા હતા, પણ કે મંદિરે જઈને તમે વિડીયો શૂટિંગ કરી શકો એ કે આમાં બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું છે આ લોકોનું. જો આ જંગલ જો ખાલી તમે આખું આ જંગલની અમે અત્યારે ઊભા છીએ, જંગલની વચ્ચે જ ઊભા છીએ અમે લોકો. અને અહીંયા માતાજીનું કોનું મંદિર છે? બોરદેવી માતાજીનું મંદિર છે અહીંયા. અને અમે લોકો ટુ વ્હીલ લઈને આવ્યા છે ત્યાં. કિયાન કે શું કહેશો? અમે રસ્તામાં આવતા હતા ને જંગલમાં તમને સાબર અને હરણ જોવા મળ્યા હતા. અને અમે લોકો ત્યાં 2 ટુ વ્હીલ લઈને આવ્યા છીએ રખડવા, અત્યારે મજા કરવા. અહીં તમારે દરિયામાં નાવાનો છે. અમે મોર અને ઢેલ જોઈ હતી ખાલી, અને હરણ ને સાબર જોયા હતા. મિત્રો કેવડું જંગલ, 7-8 કિલોમીટર અમે જંગલની અંદરથી વચ્ચે ગાડીમાં આવ્યા અમે. વાંદરા દેખાતા નથી, બધા વેકેશન કરવા ગયા છે વાંદરા. તો જો અમે હમણાં મંદિરમાં જઈએ ને બરોબર દર્શન કરાવીએ તમને લોકોને બોરદેવી માતાજીના. જુનાગઢ આવે કે બોરદેવી આવજો, મજા આવે એવું છે. ને લીલી પરિક્રમા આપણે બોરદેવી થઈને જવાનું થાય. તમે દિવાળી જે લીલી પરિક્રમા કરો ને એમાં. ચાલો સવેરાજી, ચાલો રવિજી કે માવો ખાઈને આવું છે. ગાઈસ જો આ જંગલની વચ્ચોવચ્ચ મંદિર છે બોરદેવીનું, જે આપણે રોડ ઉપરથી અંદર જંગલમાં 8 કિલોમીટર જેવું થાય બોરદેવી. અત્યારે ભવનાથથી 8 કિલોમીટર. અને મંદિરનું પાછું રિનોવેશન થાય છે કામ. જો તું શું પીશ પછી? નવું એ નહીં ભાવે તને પાણી? ચાલો, જો આ રિનોવેશનનું કામ મિત્રો થાય છે અત્યારે. જો મિત્રો આ છે બોરદેવી માતાજી. મંદિરનું નવું નિર્માણ થાય છે અત્યારે. માતાજીનો સિંહ છે. જય માતાજી. તે દર્શન કર્યા માતાજીના? દર્શન કર્યા માતાજીના. ગિરનાર અહીંથી કેવો મસ્ત દેખાય છે. આખું જંગલ છે. અમે જંગલની વચ્ચોવચ્ચ ઊભા છે અત્યારે. અને માતાજીના દર્શન થઈ ગયા. ઓલી માતાજીની ધજા છે બોરદેવી માતાજી. હવે અમે એક વડલાએ જાય છીએ, જેમ કે બહુ જૂનો વડલો છે, દર્શન કરવા. એને કાળકા વડલો કહેવાય. કેરી દેખાણી ઉપર દેખાણી જશે ને કેરી આવે ને આંબામાં છે. જંગલમાં આવીને ઝાડ પાનને નુકસાન કરવા નહીં. તમે આ લોકો આવો જુનાગઢ ત્યારે અહીંયા બહુ સ્ટ્રિક્ટ રૂલ છે. અને જંગલમાં ગાડી ઊભી રાખશો તો 25,000નો દંડ છે. કોઈ નથી મિત્રો જંગલમાં અત્યારે, 4-5 સિવાય કોઈ છે ને. જો હાલા જાય. બહુ આઘું છે, આઘું છે તો લઈ લે તું રવિભાઈ. જો ગાઈસ તમે એકવાર નજારો જોવો, ખાલી એકવાર તમે એકવાર. પ્રાકૃતિક સૌંદર્ય જો મિત્રો. અત્યારે આવું દેખાય છે. ચોમાસામાં કેવું દેખાતું, લીલું છમ એકદમ.
જો મિત્રો અમે લોકો દૂધવન જાય છે અત્યારે, એટલે જંગલ જો ખાલી બધી બાજુ. દૂધવન જાય છે, દૂધવન. ચારે બાજુ જંગલ જ છે મિત્રો. દૂધવન હનુમાનજીનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે. રખડતી રજડતી આવે છે. આ જંગલ જો ખાલી કરો તમે, આમાં હાઈ જાય હોય ખબર પડે બધાને. અત્યારે એટલી બીક લાગી છે, સાંજે કેટલી બીક લાગે, કોઈ નથી. બોરદેવી જાય ને પેલા આવે દૂધવન. પેલા અમે બોરદેવી જઈએ, હવે દૂધવન જાય છે. બોરદેવી પેલા આવે. જો આ ધજા દેખાય તમને? ધજા જય હનુમાન દાદા. આ જંગલમાં આવીને બેઠા હનુમાનજી મહારાજ. ભમરાનો અવાજ જ છે ને ખરેખર. નજીકથી બતાવી દો, કદાચ અહીંયા ફોન અલાઉડ ન હોય તો મિત્રો. હનુમાનજીનું મંદિર અહીંયા છે ગાઈસ. જો અહીંયા જુનાગઢમાં દૂધવનમાં શ્રી શ્રી 1008 હનુમાન દાસ બાપુની સમાધિ છે અહીંયા. જય ગિરનારી. અહીંયા આપણે ચપ્પલ બૂટ કાઢી નાખશું. જો આ માતાજીનું મંદિર છે, મઢ છે થોડુંક નાનું એવું. ભવાની કોણ મિત્રો? આ ત્યાં અમે જો કે જંગલની અંદર છે મિત્રો, જંગલની અંદર મંદિર છે હનુમાન દાદાનું. જય ભોલેનાથ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અત્યારે ટાઈમ કેટલા વાગ્યા? 7:30 થયા છે ને. તો અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ નીચલા દાતારે. પહેલા અમે દરગાહે ગયા હતા હમણાં. ત્યાં અમને અત્યારે નમાઝ પડતી હતી અને એની કંઈક હોય ને જી દુઆ બુઆ બોલાતી હતી. અહીંયા અત્યારે દર્શન કર્યા પીર બાબાના. ત્યાંથી હમણાં જાય છે અત્યારે અમે વિલિંગન ડેમે, જ્યાં જુનાગઢમાં છે. અને એનો તમે નજારો જોવો, ખાલી એકવાર બહારનો બતાવું છું તમને એકવાર. તો મિત્રો 6:30 ને 6:45 કીધું ને, 6:45 જેવો ટાઈમ થયો કરે. જો કેટલું અંજવાળું છે અને જંગલ જ છે અત્યારે. તો આખે આખું જંગલ ખાતા જ છે, ફોરેસ્ટ ખાતા જ આખે આખું. સનીભાઈ કેવું છે જોવા જેવું બધું? બધું બહુ મસ્ત છે. થોડુંક જણાવો છો અમારા યુટ્યુબર્સ ને બધાને. આગળ ઉપલા દાતાર છે, નીચે નીચલા દાતાર. ઉપર હજી છે ને આપણે ઉપલા દાતાર નું મંદિર છે, બહુ મસ્ત છે. 3500 જેવા પગથિયા છે. અને એક અહીંયા અમારે જુનાગઢ આખાને પાણી પૂરું પાડે ને તે વિલિંગન ડેમ આવી છે, તે બી એમ તમને બતાવશું. તો મિત્રો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, પૂરો જોજો વિડીયો, એક્ઝિટ નહીં થઈ જતા અડધો બ્લોગ જોઈને. આખો બ્લોગ જોજો, મજા આવશે તમને. મેં અત્યારે જેટલા દિવસ હું રોકાણો હતો ને અહીંયા, એટલા દિવસ મેં બધી વસ્તુ કવર કરી લીધી જુનાગઢમાં. જે વસ્તુ જોવા લાયક છે ને મારા મિત્રો, બધા વિડીયો મારા જોજો, મજા આવશે બરોબર. ને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. ચાલો મિત્રો, તો આપણે મળીએ ડાયરેક્ટ દાતારે અને વિલિંગમ ડેમ.
મિત્રો આ આવી ગયું જય દાતાર. આ નીચલા દાતાર છે. ઉપલા દાતાર જવા માટે તમારે 3500 પગથિયા ચડવા પડે, એટલે એ અત્યારે પોસિબલ નથી. જ્યારે આપણે ગિરનાર ચડીએ ને ત્યાં આપણે અહીંયા દર્શન કરવા જઈશું, પણ અત્યારે આપણે નીચલા દાતાર દર્શન કરી લઈએ, એટલે ઉપલા દાતાર નીચલા દાતારના બેના દર્શન આપણે અહીંયા થઈ જશે. આ સખી દાતાર છે. સખી દાતાર શનિવાર એટલે હું ખબર તમને? સખી દાતાર એટલે પીર બાપાની જ જગ્યા છે. ઓકે, સખી દાતાર એટલે પીર બાબાની જ જગ્યા છે. તો મિત્રો જ્યારે પણ જુનાગઢમાં આવો ને તમે બધા સ્થળ એકવાર લઈ જ લેજો, પણ આવો તો ચોમાસામાં આવજો ને શિયાળામાં આવજો, ઉનાળામાં મારી જેમ નહીં આવતા. અને ઉનાળામાં આવો તો થોડા થાકી જાઓ તો એ કોઈ ઇશ્યુ નથી, પણ મજા આવશે તમને જોવાની વધારે. બરોબર, તો ચાલો આપણે અહીંયા અહીંથી જો અહીંથી આપણે દાતાર ચડવાનો છે. અહીંથી આપણે જો મિત્રો અત્યારે અમે જાય છીએ અત્યારે વિલિંગડન ડેમ અને નીચલા દાતાર. આ અમારા સનીભાઈ જો આગળ આગળ જાય છે અમને ગાઈડ કરતા કરતા. સખી દાતા ચાલો જો આ છે સખી દાતાના પગથિયા. દાતાર બાપા ભલું કરજો, હાજર ના રાખજો, રક્ષા કરજો અમારા બધાની. તો મિત્રો આપણે સખી દાતારના મેં તમને દર્શન કરાવ્યા. એ જો કે એના તો પગથિયા ચડવાનો હોય, આઈ થિંક ત્યાં દાતારનું ચાલુ થાય ઉપલા દાતાર જવા માટે, આ એમ કે નીચલા દાતાર એમ. અને હવે આપણે જાય છીએ વિલિંગડન ડેમ. મારા દીકરા જાય હજે. ચાલો ચાલો ફટાફટ. આ છે વિલિંગડન ડેમ. અંધારું થઈ જશે. ચાલો 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 દોડો દોડો ફટાફટ. દોડો દોડો ને અંધારું થઈ જશે. આ છે વિલિંગડન ડેમ, જ્યાં જુનાગઢને પૂરું પાડતું પાણી. વિલિંગડન ડેમ મિત્રો અમારે બપોરે જ આવું હતું, પણ બપોરે બહુ તડકો હતો, પછી અમે અત્યારે નક્કી કર્યું આવવાનું. મિત્રો 50 દાદર તેડાને તો થાકી ગયા. ઉપલા દાતા જવા માટે મિત્રો 3500 પગથિયા છે. હા હા થાકી ગયા. જેમાં શનિભાઈ જવા આગળ જાય છે. જો મિત્રો આવી ગયો તમારો વિલિંગડન ડેમ. જો મિત્રો આ છે આખા જુનાગઢને પૂરું પાડતું પાણી. જે આપણે ઉપરકોટ ગયા હતા ને એ હતો તળાવ, લેક. આ ડેમ બધે અંધારું થઈ ગયું છે. જો મિત્રો અમે લોટ લીધો છે માછલાઓને ખવડાવ. ચાલ કેન અહીં પારી છે કેન. માછલીઓને લોટ ખવડાવો છો માછલીઓને. જોજે આગળ કેટલા માછલા આવશે. જો આવ્યા, જો ચમકવા માંડ્યા. જો દેખાતા નથી અત્યારે. જો ખાઈ જજો, જો લઈ જજો. જો કિરણ છે ને લોટ નાખે છે ને તો જો બધા માછલી જો ખાવા આવશે. જો 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 આવ્યા, જો
આવ્યો દેખાય ને પિંડો થઈ ગયો છે આ લોટનો દાદા લોટનો પિંડો આપ્યો છે એ પાક પાડ લે છે બધાય માછલા હા અને દાંત મજબૂત હોય. આપણે કોઈ ન હોય બતાવી બિહારેલી એવું નહીં બધા બાધી પડશે તો એ ન બાધી પડે. ઝઘડો કરશે અંદર બધા જો 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 ઝઘડા મીંડા કરવા જો માછલી એને આંખો જો ચમકે છે બેન થોડી ઝડપ કરજો. હાલો બંધ થવા દો. નીકળી જાય જો મિત્રો આ છે વિલિંગડન ડેમ જુનાગઢમાં આવો ને તો ઝૂમિંગ કરી બતાવું છું. આ છે ગિરનાર. દાતાર દાતારના પગથિયા અહીંથી પણ દાતાર ઉપર જ જવાય અહીંથી. આ જે લાઇટ થાય છે લાઇટ છે ઉપર દેખાય તો લાઇટ આવડી સફેદ કલરની દાતાના પગથિયા છે ત્યાંથી દાતાર જવાય. ચાલો ચાલો કેટલી મચ્છર આવી પડે ઉભા રહ્યો તને ભાઈને આવે તો દે ન થાવ તેની બેન હવે નથી આવવાનું જા એટલા ભીખા થઈ જાય મામા ભણ તે ચણા ચોળે જો પૈસા ઉસકે ડિબ્બી में डालना તને ભૂખ લાગી ગઈ બહુ સરસ લ્યો હા તે હાલો આયલા જઈને ખાતા જાવ સીડી ઉતરાશે તો પૂરું થઈ આ ઓલે દાતાવાળી છે ઉતારતા અહીંયા નાખતા જા ભાઈને આપણા બ્લોગમાં લઈ લીધા છે આપણે બેનને લઈ લેવું માં ઓલો ના ના જો મિત્રો કોઈ પણ જુનાગઢ આવો ને વિલિંગ ડેમ તો માસી પાસે તમારે છે ને માછલીને ખવડાવવાનું લઈ લેવાનું બીજે ક્યાંય જાતા નહીં અહીંથી લેજો બરોબર જા માછલી આ માસી બધું વેચે છે ચાલો